हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું ગુજરાતીઓની મનપસંદ વઘારેલી ખીચડી। સૌપ્રથમ કુકરમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થયા બાદ 2 થી 3 તમાલપત્ર, 2 તજના ટુકડા, 3 થી 4 લાલ સૂકા મરચા, 8 થી 10 લીલો લીમડો અને 1 ટીસ્પૂન રાઈ નાખી દઈશું। ત્યારબાદ એમાં 1 ઝીણી સમારેલી ડુંગળી નાખીને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। ત્યારબાદ એમાં 1 ઝીણા સમારેલા ટામેટાના ટુકડા નાખીને સાતળી લઈશું। પછીથી એમાં 1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ, 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને થોડું સાતળી લઈશું। પછીથી એમાં 1 બટાકાના ચોરસ ટુકડા નાખીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં અડધો ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન શાકનો મસાલો, 1 કપ સિંગદાણા નાખીને મિક્સ કરી લઈશું। હવે એમાં 2 કપ ચોખા અને 1 કપ તુવેરની દાળ ધોઈને નાખી દઈશું। હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું, જરૂરિયાત પ્રમાણે પાણી અને મુઠ્ઠીભર ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ કુકરને ઢાંકણ લગાવીને 3 સીટી વગાડી લઈશું। વઘારેલી ખીચડી હવે તૈયાર છે। હવે આ ખીચડીને છાશ, પાપડ અને અથાણા સાથે સર્વ કરીશું।